રામજીભાઈ લક્ષ્મીદાસ દર્શનિયા, ગામ મોહબ્બતપરા, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આ તમારા હાથમાં જે દવા છે કઈ કઈ સાહેબ છે તમારા હાથમાં? આ જોશ છે, બરાબર. એક સોલે છે, સોલે છે અને મણી છે. મણી છે. સરસ. આપણે આ કપાસમાં જે ડોઝ મારવાથી તમને શું ફાયદો સાહેબ? મને ફાયદો સારામાં સારો, કોઈ રોગ નથી આવ્યો સરસ. અને લાલ ઈડ નથી આવી અને કોઈ પણ ગળો મસી અધી અત્યાર લગી આવ્યા નથી. બરાબર છે. અને સારું રિઝલ્ટ મળે છે. બરાબર છે. અને તમારે જીંડવા જે આ ખુલ્લા છે, કેરી ખુલી છે, એ તમને સાહેબ ફૂલવામાં કેવું તમને દેખાણું છે? ખુલવામાં એમાં કાંઈ વાંધો નહીં, હાવ જાણે કેમ કાયદેસર રીતે ખુલે છે, કાયદેસર રીતે. એ વસ્તુ કાયદેસર ટોટલ તમારા જીંડવા છે કાયદેસર ખુલી ગયેલા છે. બરાબર. હા, બરાબર. અને તમારો કપાસ મારી ખ્યાલથી કમસે કમ 6 ફૂટની હાઈટ ધરાવે છે. તો આપણે જે ડોઝ માર્યા છે જોશ, સોલે અને મણીના ડોઝ માર્યા છે. ટોટલ કેટલા ડોઝ મારેલા છે? 3 ડોઝ માર્યા છે. કેવું રિઝલ્ટ સાહેબ તમને કેમ લાગ્યું? એમાં રિઝલ્ટમાં કોઈ વસ્તુ કઈ ઘટે નહીં. આ જ કપાસ હોય તો આ દવા છાંટવાનું કરાય તો ખેડૂતને સારું રિઝલ્ટ આવે અને ખેડૂતો કંઈ પ્રગતિ કરે. મારો અત્યારે મને એમ ગણતરી છે, ભલે કદાચ કોઈ કે 30 35 પણ 30 મણ તો કપા પાકો એવું અત્યારે. જો હવે કોઈ કાંઈ આવવાનું રોગ નથી, હવે ભૂર બેસી ગયો. ઓકે. કઈ ટીમ દ્વારા તમારો આ કપાસનો જે શ્યામ એગ્રો ટીમ દ્વારા. અચ્છા, તો તમારો અંતરનો આત્મા તમને શું કહેવા માંગે શ્યામ એગ્રો સેન્ટર તરફ? સારામાં સારું માર્ગદર્શન આપે અને ખેડૂતને ફાયદા થાય અને ખેડૂતને ધાર્યું ઉત્પાદન લઈ શકે શ્યામ એગ્રો ટીમથી.